નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું પાલક માતા પિતા સહાય યોજના, જેમાં કઈ રીતના લાભ મળશે, લાભ ક્યાંથી મળશે અને તેમાં કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કોને મળવાનું રહેશે તે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો, જેથી આવનાર તમામ યોજનાનો લાભ કઈ રીતના મળશે તેની માહિતી તમને મળતી રહે. લાભ કોને મળશે? આ યોજનાનો લાભ છે બાળકને માતા પિતા મૃત્યુ પામ્યા હોય તેમજ પિતાનું અવસાન થયેલું હોય અને માતા પુનઃ લગ્ન કરેલ તેવા 0 થી 18 વર્ષની વયના અનાથ બાળકો પાલક માતા પિતાને મળવાપાત્ર થશે. આ સહાય વપરાશ બાળકને શિક્ષણ, આરોગ્ય, પોષણ વગેરે હેતુ માટે કરવામાં આવે છે. ધોરણ 10માં નપાસ થયા હોય તેવા શાળાએ ન જતા ઘરેથી આપમેળે તૈયારી કરી ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપીને રિપીટર વિદ્યાર્થી દ્વારા જે બોર્ડની પરીક્ષાનું ફોર્મ ભરેલું હોય તેવા 18 વર્ષ સુધીના રિપીટર વિદ્યાર્થીઓને લાભ મળવાપાત્ર થશે. લાભ ક્યાંથી મળશે? તો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. તેમાં કેટલો લાભ મળશે? તો માતા પિતાને જે માસિક 3000ની સહાય ચૂકવવામાં આવશે. કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? ઉંમરનો પુરાવો, બાળક જન્મની તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, બાળક માતા પિતા મરણનો દાખલાની નકલ, જે કિસ્સામાં બાળક માતા પિતા મરણ પામેલ હોય તેવા પુનઃલગ્ન કરેલ હોય તે કિસ્સામાં અરજદારશ્રી દ્વારા બાળકના પિતા મૃત્યુ બાદ પુનઃલગ્ન કરેલ તેનું સોગંદનામું તેમજ શક્ય હોય તો આ અંગે લગ્ન નોંધણી અંગેનું પ્રમાણપત્ર, તલાટી કમ મંત્રી દ્વારા આપેલ દાખલો અને માતાના પુનઃલગ્ન અંગેના પુરાવાઓ. મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી ચાલુ વર્ષના આવકના દાખલામાં પ્રમાણિત નકલ. ગ્રામ્ય વિસ્તાર માટે 27,000 અને શહેરી વિસ્તાર માટે 36,000થી આવક વધારે હોવી ન જોઈએ. 3 થી 6 વર્ષની ઉંમરના અનાથ બાળકોને આંગણવાડી મૂકવામાં આવશે અને આંગણવાડી જતા બાળકો માટે પ્રોગ્રામ ઓફિસર પ્રમાણપત્ર દર વર્ષે રજૂ કરવાનું રહેશે. અને 6 વર્ષથી ઉંમરની 6 વર્ષના ઉંમરના બાળકોને ફરજિયાત શાળા શિક્ષણ આપવાનું રહેશે અને દર વર્ષે નવીન શૈક્ષણિક સત્ર શરૂ થતાં બાળકોને અભ્યાસ ચાલુ હોવા અંગે શાળાનું આચાર્યનું સર્ટિફિકેટ. બાળક અને પાલક માતા પિતાને સંયુક્ત બેંક ખાતું હોય તે પાસબુકની નકલ અરજી કરતા સમય સાથે જોડવાની અને ન હોય તો અરજી મંજૂર કર્યા બાદ સંયુક્ત બેંક ખાતું ખોલાવવાનું રહેશે. બાળક માતા પિતા આધાર કાર્ડની નકલ, એના પછી રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડની સાક્ષીના પુરાવો, પાલક માતા પિતા સાથે સંબંધનો દર્શાવતું પ્રમાણપત્ર. ગ્રામ્ય વિસ્તારમાં હોય તો સરપંચ અને તલાટી, શહેરી વિસ્તાર માટે વોર્ડ મેમ્બરનો સંપર્ક કરવાનો રહેશે. એના પછી બાળકના હાલમાં જે ધોરણ અભ્યાસ કરતો હોય તેના ગત વર્ષના ધોરણની માર્કશીટ નકલ હોય તો શક્ય હોય તો તમારે આપવાની રહેશે અને સંયુક્ત બાળકનો સાથે પાલક માતા પિતાનો ફોટો સહિત તમારે ફોર્મ પર અરજી કરવાની રહેશે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.